રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી. આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજ 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે. આ પૂરો ઘટનાક્રમ જો છે वो આ મુજબ છે કે એક બહાદુર નજરુભાઈ બબેરિયા, રહેવાસી રાણાપુર, झांबुआ, मध्य प्रदेश, આ 6 વર્ષ પહેલાં જો અરજદાર છે જીતેન્દ્રસિંહ જાડેજા, એની વાડીમાં એનું એક પરમાનન્ટ ભાગ્યા છે પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ પટેલના ફાધર અને ગ્રાન્ડફાધર એ પણ આ જીતેન્દ્રસિંહ જાડેજાના પરિવારના ભાગ્યા હતા, પરમાનન્ટ એની સાથે ખેતીમાં કામ કરે છે. તો પ્રવીણભાઈ આ બહાદુરને પેટા ભાગ્યા તરીકે રાખ્યા હતા. તો 1 વર્ષ સુધી આ બહાદુર અહીંયા કામ કર્યો, પછી અહીંયાથી બહાદુર મધ્યપ્રદેશ જતો રહ્યો. પછી જૂન મહિનામાં 6 કે 7 તારીખના રોજ झांबुआમાં એક મેળો ભરાયો. આ મેળામાં બહાદુર, એક સાગર મેડા, એક રાજુ, એ લોકો મુલાકાત કરી આપસમાં અને એ લોકો વાત કરી કે અહીંયા સાપરમાં એક પરિવાર છે, ત્યાં બુઝુર્ગ પતિ પત્ની અહીંયા રહે છે અને એની પાસે મોટો સોનો કે ચાંદી મળી શકે. આ લોકોને ઘરેણાંની ઇન્ફોર્મેશન હતી કે ઘરેણો અહીંયા મોટી માત્રામાં મળી શકશે. પછી એ લોકો આ વાત જો છે નિલેશ અને પપ્પુ મચ્છાર સાથે કરી. એ તમામ લોકો છે એ અહીંયા ભાગ્યાનું કામ કરે છે, મજૂરીનું કામ કરે છે, છૂટક મજૂરીવાળા કામ કરવાવાળા લોકો છે. પપ્પુ મચ્છાર જે છે એ વિજન માવી સાથે એક વખત જેલમાં રહીને આવી ચૂક્યો છે. વિજન માવી આજ હાલ પકડાયો છે. તો પપ્પુ મચ્છારે આ વાત વિજન માવી સાથે કરી કે ભાઈ આમ એક મોટો કામ થઈ શકે આમ છે, તો તમે લોકો કરી શકો પણ અમારે હિસ્સેદારી આપવી પડશે. વિજન માવી આ લોકોને કીધું કે ભાઈ તમે પહેલાં સર્વે કરો, તમે વેરીફાઈ કરીને પછી અમને કન્ફર્મ કરીને કહેજો. તો 15મી તારીખ જૂનમાં 15મી તારીખના રોજ એ લોકો બહાદુર, સાગર મેડા, રાજુ, નિલેશ અને પપ્પુ એ 5 લોકો 15મી તારીખના રોજમાં તુફાન ગાડીમાં સવાર થઈને અહીંયા આવ્યા અને અહીંયા એ લોકો પૂરો 3 દિવસ સુધી 15, 16, 17 3 દિવસ સુધી સાપરની ગામની આજુબાજુના CCTVની, પોલીસ સ્ટેશનની લોકેશનની, આના ઘરની, અહીંયાથી કઈ રીતે ખેતરમાંથી નીકળી શકાય, ક્યાં જઈ શકાય, બસ ક્યાંથી મળશે, વાહન ક્યાંથી ચોરાવાના, આ બધી વસ્તુઓનો એ લોકો 3 દિવસ સુધી એ લોકો અહીંયા રેકી કરી. રેકી કર્યા પછી 16 તારીખના રોજ એ લોકો કન્ફર્મ થઈ ગયા. તો પપ્પુ મચ્છારે વિજન માવીને રિપોર્ટ કરી દીધો કે ભાઈ અહીંયા બધું ક્લિયર છે અને અમે કન્ફર્મ છીએ કે અહીંયા મોટો માલ મળશે, તો તમે લોકો ત્યાંથી આવી શકો છો. 17મી તારીખે સવારમાં નીકળવાના હતા ત્યાંથી લોકો, પરંતુ કોઈ કાળી ચીડિયા એનાથી સામેથી નીકળી ગઈ, તો એ લોકો અપશગુન માનતા હોય તો એના લીધે 17મી તારીખે એ લોકો પોસ્ટપોન કરી દીધો ત્યાંથી નીકળવાનો. પછી 18 તારીખના રોજ સવારમાં એ લોકો 6 લોકો એ જો વિજન માવીની ટીમના લોકો છે, જેનું નામ હું આગે કહીશ, અને 2 લોકો ગાડીવાળા દિનેશ અને શેતાન, એ બંને દાહોદના રહેવાસી છે, બાકી 6 લોકો झांबुआના રહેવાસી છે. એ 8 લોકો ત્યાંથી નીકળ્યા. દિનેશને પૂરા રસ્તાની ખબર હતી ક્યાં ક્યાં CCTVમાં નહીં આવશે, ક્યાં ગાડી આપણે ટોલથી પસાર નહીં થાય ગાડી. તો આમ એ લોકો ત્યાંથી નીકળીને અને ધંધુકા, વડોદરા પછી ધંધુકા આવ્યા, ધંધુકા પછી જસદણવાળો રૂટ લીધો, જસદણ વિછિયા થઈને ગોંડલ ગયા, ગોંડલથી થઈને સાપર આવ્યા. 18 તારીખની રાત્રિમાં 11 વાગ્યાની આજુબાજુમાં લોકો સાપર પહોંચ્યા. ત્યાં આવીને આ વિજનમાં આવી પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને ત્યાં જ નાખી દીધો હતો. અને આ કલમસિંહ કરીને બીજો આરોપી હતો, આ કલમસિંહના ફોનથી એ લોકો પપ્પુને ફોન કર્યો કે ભાઈ આજે કરી દઈએ, પરંતુ 11, 11:30 થઈ ગયા હતા. તો પપ્પુ ના પાડી કે આજ નહીં કરવાનું, આવતીકાલે તમે કરજો અને અહીંયા રહેવાનું પણ નહીં. તો એ લોકો અહીંયાથી નીકળીને ચોટીલા જતા રહ્યા. ચોટીલા એ 6 લોકો ખેતરમાં સોયા, જો झांबुआવાળા છે, અને બંને દાહોદવાળા જો ગાડી સાથે આવ્યા હતા એ લોકો બાજુમાં એક હોટલ છે, આ હોટલ ઉપર ત્યાં જ ગાડી સાઈડમાં પાર્ક કરીને ત્યાં જ એ લોકો ઊભા રહ્યા. બપોરમાં એ લોકો જો નેક્સ્ટ ડે 19 તારીખના રોજ 3 લોકો આમાંથી ત્યાંથી નીકળી ગયા. 3 લોકો ત્યાંથી નીકળીને સાપર આવી ગયા અને સાપરમાં દિવસમાં પૂરી રેકી ફરીથી, જેમ એ લોકો ઇન્ફોર્મર્સ કીધો એમ ફરીથી પૂરી રેકી કરી રાજકોટ સુધી, અને પેદલ ચાલીને સાપરનો વિસ્તાર જોયો, સાપર ગામનો અને ઢોલરા ગામનો, જે સોસાયટીથી બાઇક ચોરી કરી, કયા ખેતરમાં બેસવાનો, એ બધી વસ્તુ એ લોકો દિવસમાં રેકી કરી. પછી રાત્રિમાં આ જો બોલેરો ગાડી લઈને આવ્યા હતા, બોલેરો ગાડીમાં બાકીના 5 માણસો જે ચોટીલા રોકાયા હતા એ લોકો પણ આવી ગયા 11 વાગ્યાની પછી. અને બંને લોકો જો દિનેશ અને શેતાન હતા એ ગાડીમાં જઈને આપણે બરુડી ટોલ પાર કરીને ત્યાં જ વેટ કર્યો હતો
એ લોકો કીધું કે ભાઈ તમને ફોન કરવામાં આવશે જ્યારે કામ પૂરું થઈ જશે. પછી એ લોકો ઢોલરા ગામથી થઈને ત્યાં એક ખેતરમાં 2 કલાક સુધી બેઠા રહ્યા. ત્યાં બગલમાં એક રૂમ જેવો છે, ત્યાંથી એક ત્રિકમ ચોરાયો અને ત્યાંથી ખેતરના વિસ્તારમાંથી એ લોકો જઈને અને આ જો લૂંટ છે એને અંજામ આપ્યો.